નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર શહેરના કુંભારવાડામાં આવેલ મોતી તળાવ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ઓપરેશન મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં દબાણ હટાવ સેલની ટીમ તથા એસ્ટેટ વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે ઓપરેશન મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। સમગ્ર મોતી તળાવમાં રહેતા ભાડૂતો બે ઘર બન્યા હતા, જેમાં મજૂર વર્ગ ગરીબો રોડ ઉપર આવી ગયા હતા અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી રિવર બોડીના શુદ્ધિકરણના પ્રોજેક્ટ અન્વયે કુલ 811 મિલકતોને દબાણ હટાવની નોટિસ આપવામાં આવેલ હતી, પરંતુ લોકો દ્વારા દબાણ હટાવવાની કામગીરી ન કરવામાં આવતા આજરોજ 811 મિલકતોનો ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરેલ છે। મહાનગરપાલિકા દ્વારા 2 હિટાચી મશીન્સ, 4 JCB તથા અન્ય પોલીસ વિભાગ, PGVCL તથા મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા દબાણ હટાવની કામગીરી હાલ ચાલુ છે। ટાઉન પ્લાનિંગ, ટાઉન ડેવલપમેન્ટ, એસ્ટેટ, યોજના, ફાયર બધા વિભાગની સંયુક્ત ટીમ અત્યારે સ્થળ ઉપર છે। ઇકબાલ જમાલભાઈ પરમાર, વડવા તલાવડી, મોતી તળાવ રોડ। અમે અહીંયા 35-40 વર્ષથી રહીએ છીએ, પણ અચાનક અમારે આજે રમજાન જેવો અમારો તહેવાર છે, તો આ લોકોએ અમારી સામું જોયું નહીં અને અચાનક આવીને પાડવાથી મળ્યા ને આ લોકો કોઈ ધ્યાન દેતા નથી। જે ન પાડવાનું હોય એ બધું પાડવા મળ્યા છે। માંગણી શું છે આપણી? અમારી માંગણી એ છે કે અમે 40-50 વર્ષથી અહીંયા રહીએ છીએ, તો મકાનની બદલે અમને મકાન આપે, અમારી બીજી કોઈ માંગણી નથી। અમારી પાસે જેટલું હતું એટલું અમે બહારથી લોનું લઈને, બહારથી વ્યાજે પૈસા લઈને આ બધું કરેલું છે, તો અમને એનું સરકાર પૂરેપૂરો ઓલું આપે કે ભાઈ અમને બીજી જગ્યાએ મકાન આપે, અને અમારો રમજાન જેવો તહેવાર અમારો બગાડ્યો છે। 50,000 અને આટલું 800 મકાન છે તો 40-50,000 પબ્લિક છે, જશે ક્યાં અત્યારે? રોજા મહિનાનો રોજા રહેતા હોય, રોજદાર હોય, બધાનો તહેવાર મોતી તળાવ રોડમાં, તો ક્યાં જશે પબ્લિક? એક જ છે કે છેલ્લા 15 દિવસની નોટિસમાં અલગ તાત્કાલિક ઓચિંતાનો મેસેજ કરીને પાળવા સવારમાં આવી ગયેલ છે, તો અમારે અત્યારે જવું ક્યાં? બરાબર છે, આખું મોતી તળાવ ખાલી કરવા માંગે છે આ લોકો, બરાબર છે। આખા મોતી તળાવના ભાડે મકાન કે ડિપોઝિટ મકાન આપશે કોણ? તમે પાડવા પહેલાં કાંઈક સગવડતા કરો, પછી પાડો। અમારી પાડવાની કોઈ ના નથી, ગઢેથી શુદ્ધિકરણમાં અમે કોઈ રોકટોક કરવા માંગતા નથી, પણ પહેલાં અમને કાંઈક સહાય તો કરો, પછી તમે પાડી દો। અડધું નહીં પૂરું લઈ લો મોતી તળાવ, બરાબર, પણ કાંઈક ટેકો તો કરો। અમારે જવું ક્યાં? બરાબર છે, આમાં ઘણા એવા માણસો છે જે લારી હકાલે છે, બરાબર છે, એ લોકો 10,000 રૂપિયા ભાડું ક્યાંથી ભરશે? અત્યારે બધી જગ્યાએ ભાડું વધી ગયું છે, બરાબર છે। લાખ 2 લાખ રૂપિયા ડિપોઝિટ માંગે છે, બરાબર છે, 20-30 રૂપિયા ભાડું માંગે છે, બરાબર। આ લારી હકલવાવાળા, ટેમ્પો હકલવાવાળા, મજદૂરી કરવાવાળા ભાડું ભરશે ક્યાંથી? બરાબર છે, કાંક તો વિચારો તમે ગરીબ માણસો બારામાં। તમારા મનમાં આવીને તમે પાડી દીધું, એમ થોડી ખાલે કાંઈ। અવાજ બંધ કરે એમાં
બોલીવુડ